નમસ્કાર એચડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. 1 જુલાઈ ડોક્ટર દિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર ઉજવણીનો માહોલ છે. તમામ ડોક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક રાકેશ જોશીએ શું કહ્યું, લોકોને કેવી રીતે શુભેચ્છાઓ પાઠવી તે સાંભળી લઈએ. ડૉક્ટર ડેની વાત કરીએ તો 1 જુલાઈ દર વર્ષની 1 જુલાઈએ એને સેલિબ્રેટ કરવામાં આવે છે. ડૉક્ટર ડે એકચ્યુઅલી ડૉક્ટર BC રોયની બર્થ અને ડેથ એનિવર્સરીના માનમાં આપણે સૌ ડૉક્ટરો એટલે કે હેલ્થકેર વર્કર્સ એને ઉજવી રહ્યા છે. ડૉક્ટર BC રોય આપણા ભારત રત્ન પણ હતા અને વેસ્ટ બંગાળના બીજા મુખ્યપ્રધાન પણ હતા. ડૉક્ટર્સ એટલે શું આપણે જો વાત કરીએ ને, જ્યારે પણ મને આજે પણ યાદ છે કે જ્યારે 10મા 11મા 12મામાં ભણતા અને જ્યારે એક બ્રાન્ચ ડિસાઇડ કરવાનો વાત આવી તો ડૉક્ટરનું બનવાનું જે સ્વપ્ન હતું એનું એકમાત્ર કારણ કે આ એક વ્હાઇટ કોટ પહેર્યા પછી તમે દરેકે દરેક વ્યક્તિને કે જે તકલીફમાં છે તમારી પાસે આવે એને તમે ખુશી પાછી આપી શકો છો, એનું પેન લઈ શકો છો. ડૉક્ટરના ધર્મ પ્રમાણે કહીશ કે નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ દર્દીને કોઈ પણ સમય આવે એને આપણાથી થતી બધી જ મદદ કરવી, આપણી પાસે જે નોલેજ છે એનો ઉપયોગ કરવો. સર્જન હોય તો સર્જિકલ એનો એમ કહીશું કે સર્જિકલ એક્સપર્ટીઝનો ઉપયોગ કરવો, પરંતુ એકમાત્ર આશય કે કોઈ પણ જાતના વિચાર કર્યા સિવાય, કોઈ પણ જાતના પૈસાની મોનિટરી ગેઇન મળશે કે નહીં મળે એનો વિચાર કર્યા સિવાય માત્ર ને માત્ર દર્દી નારાયણ કે દર્દીને એક ભગવાન રૂપે જોઈ અને એને સારામાં સારું આઉટકમ આપવો, એ જ એક ફરજ સાથે જે લોકો કામ કરવા તૈયાર છે એવા બધા જ ડૉક્ટર મિત્રોને આ ડૉક્ટર દિવસે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને આ વર્ષનું જે થીમ છે બિહાઇન્ડ ધ માસ્ક હુ હીલ્સ ધ હીલર, એટલે આ થીમ ઉપર આપણે સૌ લોકો કામ કરશું અને દરેકે દરેક વ્યક્તિને જે તમારા સુધી પહોંચે છે એને તમારા એક્સપર્ટીઝ થકી મદદ કરી અને એનું પેન લઈ લઈશું. જે પરિવાર તકલીફમાં તમારી પાસે આવ્યો છે એને તમે ચહેરા ઉપર સ્મિત કે ખુશી આપીને ઘરે મોકલશો એવી આશા રાખશું. ચાલો સૌ સાથે મળી અને આપણે જે અભિયાનમાં જોડાયા છે, આપણે જે નક્કી કર્યું છે, આપણે સમાજમાં જે કામ કરવા માટે ડૉક્ટરી પદ લીધું છે એની ગરિમા જળવાય એ પ્રમાણે આપણે સૌ કામ કરશું. તો ચાલો જાણીએ અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના તબીબોનું ડોક્ટર ડેને લઈને શું કહેવું છે. નમસ્તે, મારું નામ ડૉક્ટર દેવાંગ છે. હું અહીંયા સોલા સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવું છું. અમે અહીંયા મેડિસિન વિભાગમાં OPD, ઇમરજન્સી અને દાખલ થયેલા પેશન્ટ બધાની સારવાર કરીએ છીએ. દરરોજ આપણે અહીંયા OPD ચલાવીએ છીએ અને દાખલ દર્દીની સારવાર સારી રીતે કરીએ છીએ તથા 24/7 એટલે કે 24 કલાક ઇમરજન્સીમાં પણ અમે હાજર હોઈએ છીએ. અને અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ કે દર્દીને સારામાં સારી સારવાર મળે અને દર્દી સંપૂર્ણ રીતે દર્દમુક્ત થઈ અને ઘરે જાય એવી અમારે હંમેશ માટે પ્રયત્ન રહી છે. 1 જુલાઈ આપણે સૌ જે છે તે ડૉક્ટર દિવસનું સેલિબ્રેશન કરતા હોઈએ છીએ, ત્યારે દર્દીના જીવનની અંદર ડૉક્ટરનું કેટલું મહત્ત્વ રહેલું હોય છે અને જે ભાવિ ડૉક્ટર છે તે આ ડૉક્ટર દિવસ વિશે કેટલી માહિતી ધરાવીએ છીએ તે જાણવા માટે અમે આવી ગયા છીએ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે. તો ચાલો તમને પણ લઈ જાઉં. શું નામ છે આપનું? ડૉક્ટર શિપ્રા શાહ. ઓકે, અને 1 તારીખે ડૉક્ટર ડે છે, તમને આઈડિયા ખરો એના વિશે? હાજી, અમે સેલિબ્રેટ બી કરીએ છીએ. ઓકે, અને 1 જુલાઈ જ કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે તમને ખ્યાલ છે? યસ. ફેસ્ટિવલની જેવી રીતે લાઈક લંચ ઓર્ગેનાઇઝ, એવરીવન કમ, સિનિયર ડોક્ટર્સ એમના એક્સપિરિયન્સીસ કે. અને 1 જુલાઈ જ કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે ત્યારે કંઈ ખાસ ખરું એવું? આઈ એમ નોટ અવેર ઓફ ધ હિસ્ટ્રી, પણ શું નામ છે આપનું? અંશ પટેલ. અને 1 તારીખે ડૉક્ટર ડે છે, તમને આઈડિયા ખરું? હા, આપણે કેવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ, કયા કારણથી કરીએ છીએ? ડૉક્ટર ડે એટલે ડૉક્ટર્સનું ઇમ્પોર્ટન્સ શું છે સોસાયટીના એના માટે હોય છે કે ડૉક્ટર્સ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ સોસાયટી. ડૉક્ટર્સ ના હોય તો આપણને શું તકલીફ થાય છે, ડાયગ્નોસિસ ના થાય અને પછી હેલ્પ ના કરી શકે. બટ વાય વી આર સેલિબ્રેટિંગ? કટ એઝ અ ફ્યુચર ડૉક્ટર તમે કેવું ફીલ કરો છો?
બહુ સારું લાગે છે કે હું મારી સોસાયટીને પછી હેલ્પ કરી શકીશ અને બીજા પેશન્ટ્સ જે આવશે એને પણ ટ્રીટ કરી શકીશ, એટલે સારું લાગશે. ઘણી બધી હોસ્પિટલ્સના ડૉક્ટર એવી રીતે બિહેવ કરતા હોય છે દર્દી સાથે. ઘણા એવા બનાવ પણ આપણે જોયા છે કે દર્દી ઓલરેડી ડેડ થઈ ગયા હોય તો પણ એમની ફેમિલી પાસેથી પૈસા લેવામાં આવતા હોય કે નાના એ છે, તો એને લઈને તમારું શું કહેવું છે? એ કરવું ના જોઈએ. આમ તો એઝ અ ડૉક્ટર યોર મેઇન એમ ઇઝ ટુ ટ્રીટ ધ પેશન્ટ એન્ડ ટુ નોટ ઓન મોર મની ફ્રોમ ધ પેરેન્ટ્સ ઓર ધ ફેમિલી. આપણે પૈસા મળે બરોબર છે, પણ આ ધંધાઈ જેમ ટ્રીટ ના કરવું જોઈએ. આપણે પૈસા કમાવો જોઈએ, પણ પેશન્ટને પહેલાં ટ્રીટ કરવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે સાંભળ્યું કે ગુજરાતના ભાવિ ડોક્ટરો અને અમદાવાદ સિવિલ સોલાના તબીબો શું કહી રહ્યા છે. હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. આ સાથે જ ડોક્ટરનું દર્દીના જીવનમાં શું મહત્વ રહેલું છે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. નમસ્કાર.